નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો મેળવવાની છે કે કઈ આવે, પદ તફાવત શું હોય, કળા તફાવત શું હોય, બે શરતો. જો સવાલ લખું છું. ચેપ્ટર 10 चैप्टर 12th. ओके, चलो 12th चैप्टर 10. सवाल है सहायक व्यतिकरण માટેની શરતો મેળવો. જેવી રીતના સહાયક વ્યતિકરણ માટેની શરત આવે એવી જ રીતના વિનાશક વ્યતિકરણ માટેની પણ શરત આવશે. તો આપણે બાજુમાં બીજો ભાગ પાડી દઈએ. ચાલો અહીંયા આપણે બીજો સવાલ ભણશું. વિનાશક વ્યતિકરણ માટેની શરતો મેળવો. રેડી? દેખાય છે બધાના સવાલ? આ બે સવાલ આપણે આ લેક્ચરમાં ભણવાના છે. ઓકે, ચલો. સહાયક વ્યતિકરણ માટેની પહેલા શરત સમજીએ. સહાયક વ્યતિકરણ એટલે શું? બે ઉદ્ગમ હોય, બે ઉદ્ગમોમાંથી ધારો કે આ બે ઉદ્ગમ છે, આ બે માંથી આવતા તરંગો કોઈ બિંદુ પાસે ભેગા થાય તો ત્યાં કળા તફાવત કેટલો હોવો જોઈએ? શૂન્ય. તો આ બે માંથી આવતા તરંગો અહીંયા ભેગા થાય એટલે કળા તફાવત શૂન્ય હોય તો આપણે કહીએ કે સહાયક વ્યતિકરણ છે. અને જો કળા તફાવત પાઈ હોય અથવા 3 પાઈ 5 પાઈ તો એને કહેવાય વિનાશક વ્યતિકરણ. તો આપણે એ બે ભણવાનું છો. પેલા આકૃતિ આ છે S1 ઉદ્ગમ, આ છે S2 ઉદ્ગમ. આપણે કોઈ પણ બિંદુની વાત કરીએ જ્યાં સહાયક વ્યતિકરણ આપણે મળતું હોય તો કોઈ પણ બિંદુ લઈ લો. ધારો કે આ બિંદુની હું વાત કરું છું, આ P બિંદુ, Q બિંદુ, સોરી, આ Q બિંદુની હું વાત કરું છું. ત્યાં સહાયક વ્યતિકરણ મને મળે છે. આ બે તરંગો જ્યાં ભેગા થાય છે પ્રકાશના, તો ત્યાં સહાયક વ્યતિકરણ એટલે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે છે. તો એની વાત કરીએ. અહીંયાથી જે તરંગ નીકળતો હશે આ, અને અહીંયાથી તરંગ નીકળતો હશે અહીંયા. રેડી? તો આ અંતરને નામ આપી દે S1Q. આ અંતર કરતા મોટું છે તો આ અંતર હું લઉં છું 7 લેમ્બડા છે. કેટલું? 7 લેમ્બડા. આવી રીતના આવે ને, આ 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા. તો અહીંયા એવી રીતના 7 લેમ્બડા જેટલી લંબાઈ છે એની. કેટલી? 7 લેમ્બડા. આ અંતરને નામ આપી દઉં S2Q, 9 લેમ્બડા. અહીંયાથી આજે આવી રીતના બને એ કેટલા લેમ્બડા છે? 9 લેમ્બડા છે. 1 2 3 4 રીતના 9 લેમ્બડા છે અહીંયા પહોંચે ત્યારે. ઓકે, તો આ થઈ ગયું S1Q વચ્ચેનું અંતર, S2Q વચ્ચેનું અંતર. સહાયક વ્યતિકરણ છે એટલે કળા તફાવત શૂન્ય હોવો જોઈએ. એટલે અહીંયા બે સમાન કળામાં પહોંચવા પડે. અહીંયાથી જો આ તરંગ આવતો હોય આવી રીતના, તો અહીંયાથી પણ તરંગ આવી જ રીતના આવવું પડે. એટલે બે સમાન કળામાં, એક આરે બે અહીંયા ઉપર જશે અથવા બે નીચે આવશે, સમાન કળામાં હોવા જોઈએ. ઓકે, તો આવી રીતના બે તરંગો અહીંયા પહોંચે છે. રેડી? ચાલો આપણે હટાવી દઈએ, સીધી લાઈન જ રાખીએ. અહીંયા બે તરંગો એવી રીતે પહોંચે છે તો જ સહાયક વ્યતિકરણ મળે. હવે વાત કરીએ કે ચલો દેખાય છે બધાને? ઓકે, સહાયક વ્યતિકરણ હોય તો સહાયક વ્યતિકરણમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1Q આપણે લીધું 7 લેમ્બડા, S2Q લીધું 9 લેમ્બડા. તો આપણે પહેલા લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
S1 ક્યુબ એ કેટલું છે 7 લેમ્ડા અને S2 ક્યુબ એ કેટલું છે 9 લેમ્ડા છે. રેડી? તો આપણે બે વચ્ચેનો પથ તફાવત આ 7 લેમ્ડા છે લંબાઈ, આ 9 લેમ્ડા છે, તો રસ્તાનો તફાવત પથ તફાવત કેટલો થાય S2 ક્યુબ માઈનસ S1 ક્યુબ, મોટું માઈનસ નાનું એટલે પદ તફાવત 9 લેમ્ડા માઈનસ 7 લેમ્ડા કેટલું મળશે 2 લેમ્ડા. તો મને પદ તફાવત કેટલો મળ્યો 2 લેમ્ડા મળ્યો. તો વાત કરીએ જુઓ પદ તફાવત છે 2 લેમ્ડા બે વચ્ચેનો પદ તફાવત. તો કડા તફાવત કેટલો હોય એની વાત કરીએ જુઓ. Q બિંદુ પાસે S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોનો કડા તફાવત કેટલો છે પદ તફાવત 2 લેમ્ડા હોય તો કડા તફાવત 2 લેમ્ડા બરાબર, જો એક તરંગ લંબાઈ આવી રીતના હોય, આ એક તરંગ લંબાઈ જેની લંબાઈ લેમ્ડા હોય તો બે હોય તો કેટલી હોય 2, આ બીજી લેમ્ડા થઈ જાય તો કુલ કેટલું થાય 2 લેમ્ડા થઈ જાય. રેડી? આખું એક ચક્ર પૂરું કરે તો કેટલું અંતર કાપે 2 પાઈ, અડધું હોય તો પાઈ હોય તો 2 પાઈ અને પાછું બીજું ચક્ર એટલે પાછું 2 પાઈ, તો કુલ આ કેટલી કડા થઈ જાય 4 પાઈ થઈ જાય કે નો થાય. જો બીજી વસ્તુ આ એકમ વર્તુળ ઉપર અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય, અહીંયા 2 પાઈ હોય, તો એક ચક્ર પૂરું કરે તો 2 પાઈ થાય, તો બીજું ચક્ર પૂરું કરે તો 4 પાઈ થઈ જાય. તો આ 2 લેમ્ડા એટલે કેટલું અંતર થાય 4 પાઈ. ઓકે, તો 2 લેમ્ડા હોય તો કડા તફાવત કેટલો મળે મને 4 પાઈ છે. ઓકે, આ થઈ ગયો આપણે કડા તફાવત. હવે આપણે સમીકરણ લખીએ બેયના. જો બે તરંગના કડા તફાવત છે બેયમાં, એક 2 લેમ્ડા વધારે છે તો આનો અને આનો બે વચ્ચેનો પદ તફાવત મળ્યો 2 લેમ્ડા, કડા તફાવત મળ્યો બે વચ્ચે 4 લેમ્ડા. તો હવે આગળ જુઓ S1 અને Q વચ્ચેનું સ્થાનાંતર લખીએ આપણે. S1 અને Q વચ્ચેનું સ્થાનાંતર. તો સ્થાનાંતરનું સમીકરણ y1 પેલા તરંગ માટે a cos ઓમેગા t છે. ધારો કે સમીકરણ સ્થાનાંતરનું શું છે પેલા તરંગ માટે a cos ઓમેગા t છે આ સ્થાનાંતર. ઓકે, તો બીજા રકમની વાત કરીએ. S2 અને Q વચ્ચેનું સ્થાનાંતર, આ સ્થાનાંતરની વાત કરીએ y2. આ કડા છે, જો બેનો કંપ વિસ્તાર સરખો છે a cos ઓમેગા t. આ કેટલી કડામાં પાછળ છે, જો આ 7 લેમ્ડા અહીંયા પહોંચે, આ 9 લેમ્ડા અહીંયા પહોંચે છે, મતલબ આનો કડા તફાવત 4 પાઈ મળ્યો આપને. તો 4 પાઈ પાછળ છે, આ તો પહેલા પહોંચી જશે, આ પાછળથી પહોંચશે, તો આનો કડા તફાવત છે માઈનસ ઓમેગા t માઈનસ 4 પાઈ. રેડી? પાઈ હોય અહીંયા થીટા પ્લસ ઓર માઈનસ પાઈ હોય તો વિધેયનો બદલે તો cos થીટા જ રહેશે, અને થીટા માઈનસ 4 પાઈ અથવા 4 પાઈ માઈનસ થીટા વાત કરીએ. અહીંયા 0, પાછું ફરીને આવું 2 પાઈ, પાછું ફરીને આવું 4 પાઈ. 4 પાઈ અહીંયા આવે છે માઈનસ થીટા એટલે આ ચરણમાં આવે, આ ચરણમાં cos કેવું હોય પ્લસ હોય, તો આ વિધેયમાં આપણે y2 બરાબર a cos થીટા નું cos થીટા જ રહેશે. રેડી? અને આ ચોથા ચરણમાં આવે છે તો એ કેવું હશે પ્લસ હશે cos. તો a y2 બરાબર a cos ઓમેગા t. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. જુઓ
અહીંયા મળી ગયો આપણને તરંગ A અને તરંગ B નું સમીકરણ. બે સમીકરણ જો સમાન કળામાં છે. જો અહીંયા બે સમીકરણ સમાન કળામાં પૂરતા સ્થાનાંતર છે, y1 આ સ્થાનાંતર છે, y2 આ સ્થાનાંતર છે, તો બે અહીંયા પહોંચે છે ત્યારે બેનો કળા તફાવત કેવો છે? સમાન છે. જો સમાન કળામાં હોય તો કળા તફાવત 0 થયો. 0 શેમાં હોય? સહાયક વ્યતિકરણમાં હોય. તો સહાયક વ્યતિકરણમાં બેની કળાનો તફાવત આપણે દેખાય છે કેવો છે? 0 છે. આમ Q બિંદુ પાસે, કયા બિંદુ પાસે? Q બિંદુ પાસે S1 અને S2 સમાન કળામાં હોવાથી કેવું વ્યતિકરણ રચાય? સહાયક વ્યતિકરણ. તો લખીએ અહીંયા, આમ Q બિંદુ પાસે S1 અને S2 સમાન કળામાં હોવાથી, જો આ S1 અને S2 અહીંયા સમાન કળામાં હોય તો કયું વ્યતિકરણ રચાશે? સહાયક વ્યતિકરણ રચાય. તો લખવાનું સમાન કળામાં હોવાથી સહાયક વ્યતિકરણ મળે. ઓકે, જો સહાયક વ્યતિકરણ મળે અહીંયાથી અહીંયા, તો આપણે આગળની થિયરી આવે છે કે સહાયક વ્યતિકરણ હોય તો તીવ્રતા કેટલી હોય? 4I0. વિનાશક વ્યતિકરણ હોય તો તીવ્રતા કેટલી હોય? 0 હોય. તો સહાયક વ્યતિકરણ રચાય છે તો હું કહી શકું કે સહાયક વ્યતિકરણ રચાતું હોય તો આ બેના કારણે અહીંયા તીવ્રતા કેટલી થઈ જાય? 4I0. તો સહાયક વ્યતિકરણ રચાય છે અથવા મળે છે, તેથી Q બિંદુ પાસે, આ Q બિંદુ પાસેની વાત કરું તો Q બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેવી થઈ જશે? 4I0. થાય. ઓકે, પ્રકાશની તીવ્રતા કેટલી થઈ જાય? 4I0 અથવા મળે. રેડી? ચલો આગળ જોવો. મળે લખીએ તો પણ ચાલે. તો આપણે વાત કરી કે Q બિંદુ પાસે, ફરીથી થિયરી જોઈએ. સહાયક વ્યતિકરણની વાત કરી હતી, બે ઉદ્ગમ લઈ લીધા, આવી રીતના પ્રકાશ આગળ વધતો હશે તો અહીંયા પહોંચે તો 9 લેમ્બડા ધાર લીધો, આનું ધાર લીધું, અહીંયા પહોંચે ત્યારે 7 લેમ્બડા. સમાન અંતર નથી. રેડી? કોઈ પણ બિંદુ લઈ લીધું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1Q 7 લેમ્બડા અને S2Q કેટલું છે? 9 લેમ્બડા. તો પદ તફાવત મળે 2 લેમ્બડાનો. જો 2 લેમ્બડા પદ તફાવત હોય તો 1 લેમ્બડામાં 2π, તો 2 લેમ્બડામાં 4π. જો 2.5 લેમ્બડા હોત તો 5π થાત. 1 લેમ્બડા એટલે 2π, 2 લેમ્બડા એટલે 4π, તો અડધું ઉપર છે તો કેટલું થાત? 5π. રેડી? તો 2 લેમ્બડા છે તો આમાં આપણે લઈ લીધું 4π. S1 અને Q વચ્ચેનું સ્થાનાંતર, આપણે આ સ્થાનાંતર ધાર્યું, ધારો કે સૂત્ર છે y1 બરાબર a cos ઓમેગા t, સ્થાનાંતરનું સૂત્ર. તો S2 અને Q વચ્ચેનું સ્થાનાંતર y2 બરાબર a cos. હવે કળામાં કેટલો તફાવત છે? 4π નો. તો આના કરતા 4π પાછળ છે તો -4π. રેડી? તો 4π માઇનસ ઓમેગા t, તો શું થઈ જાય? a cos થીટા થઈ જાય, a cos ઓમેગા t. હવે આ જો બે સમાન કળામાં છે તો લખ્યું કે જો Q બિંદુ પાસે S1 અને S2 કેવી કળામાં હોય? સમાન કળામાં હોય તો સહાયક વ્યતિકરણ રચાય. તેથી Q બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ, એટલે મહત્તમ કેટલી હોય? 4I0. રેડી? I0 એટલે શું છે? a². રેડી? I0 એટલે a². તમે લખી શકો 4a² અથવા 4I0. રેડી? ચલો હવે આપણે એની શરત લખીએ. સહાયક વ્યતિકરણ માટેની શરતો. તો પહેલી શરત આપણે લખીએ, સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત. અહીં લખી દો ડાયરેક્ટ પથ તફાવત જ. પથ તફાવત. પથ તફાવત કેટલો હોય સહાયક વ્યતિકરણમાં? સહાયક વ્યતિકરણ જો હોય તો પથ તફાવત આપણે જોયું હતું કે 0 હોય. અહીંયા આપણે પદ તફાવત કેટલો છે? 2 લેમ્બડા. તો 0 લેમ્બડા 2 લેમ્બડા
3 લેમ્બડા 4 લેમ્બડા 5 લેમ્બડા, તો એ બધો પદ તફાવત છે એવો ક્યારે મળે આપણને? જ્યારે સહાયક વ્યતિકરણ હોય ત્યારે પૂર્ણ સંખ્યામાં મળે લેમ્બડા. ઓકે, અપૂર્ણાંકમાં મળે તો એ વિનાશક વ્યતિકરણ કહેવાય. 1.5 2.5 3.5 એવી રીતે. તો સહાયક વ્યતિકરણ એ રચાય છે કારણ કે બે વચ્ચેનો પદ તફાવત કેટલો છે? લેમ્બડા 2 લેમ્બડા જેટલો છે. તો આપણે લખીએ કે પદ તફાવત કેટલો છે? S1Q S2Q બરાબર આપણે જોઈએ કે લખીએ કોમન n લેમ્બડા, જ્યાં n બરાબર, હવે જો મારે સહાયક વ્યતિકરણમાં પદ તફાવત કાં તો 0 હોય, કાં તો લેમ્બડા હોય, કાં તો 2 લેમ્બડા હોય, કાં તો 3 લેમ્બડા હોય. મારે આવું સમીકરણ લાવવું આની ઉપરથી, તો n બરાબર પહેલા હું 0 મૂકું તો 0 આવી જાય, પછી 1 મૂકું તો 1 મૂકી દઉં તો લેમ્બડા આવી જાય, 2 મૂકી દઉં તો 2 લેમ્બડા આવી જાય. તો આવી રીતના મૂકતો જાય n ની કિંમત 0 1 2 3, તો આ મળી જાય મને પદ તફાવતનો સહાયક વ્યતિકરણનો. બીજું જુઓ કડા તફાવત. જો કડા તફાવત, પદ તફાવત કેટલો છે? n લેમ્બડા. જો લેમ્બડા હોય 2 લેમ્બડા હોય તો 4 પાઈ, લેમ્બડા હોય તો 2 પાઈ. જો લેમ્બડા હોય તો 2 પાઈ, તો n લેમ્બડા હોય તો n ટાઈમ્સ 2 પાઈ. તો હું લખી શકું 2n પાઈ થાય ને, 2n પાઈ, જ્યાં n બરાબર સેમ 0 1 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ થઈ ગઈ આપણી વિદ્યાર્થી મિત્રો સહાયક વ્યતિકરણ માટેની આખી થિયરી. ઓકે, ચલો હવે બીજી થિયરીની વાત કરીએ. બાજુમાં વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ એટલે પદ તફાવત મળશે કેવો? જો આ પદ તફાવત કેવો મળશે? 0 તો ન હોય, 0.5 લેમ્બડા હોય, 1.5 લેમ્બડા હોય, 2.5 લેમ્બડા હોય. તો આવી રીતના પોઈન્ટમાં મળે વિનાશક વ્યતિકરણ માટે કડા તફાવત, પદ તફાવત સોરી. તો આપણે એની વાત કરીએ. જો હવે 0.5 નો ફરક હોવો પડે. બે તરંગ જો અહીંયાથી અહીંયા પહોંચે તો એ બે વચ્ચે 0.5 ગુણાંકમાં હોવું જોઈએ. તો જો અહીંયા વાત કરી દઈએ, આ ધારો કે છે S1 અને અહીંયા લઈ લઈએ બીજું વ્યોમ S2. તો હું વાત કરું કોઈ પણ બિંદુ અહીંયા હું લઈ લઉં, આ ધારો કે R બિંદુ છે, R બિંદુની હું વાત કરું છું, ત્યાં પહોંચે તરંગ, તો આ અને આ બે પદ, આનું નામ આપી દઉં S1R, આનું નામ આપી દઉં S2R. રેડી? આ નાનું છે અને આ નીચેનું મોટું છે, આ નાનું છે આ મોટું છે. તો આ હું ધારી લઉં ધારો કે 7.25 લેમ્બડા, આ ધારી લઉં 9.75 લેમ્બડા. અહીંયા પહોંચે છે ઈ પથ લંબાઈ ધારી લીધી મેં. રેડી? તો સેમ આની જેમ લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1Q અને S2Q આ છે, તો પથ તફાવત શું મળે? S1Q એ કેટલું છે? 7.25 લેમ્બડા ધારી લીધું આપણે, અને S2Q 9.75 લેમ્બડા છે. આકૃતિમાં આપણે દેખાય છે આવી રીતના 7.25 લેમ્બડા જેટલું અંતર થાય ત્યારે અહીંયા પહોંચે છે, એટલું અંતર છે. તો S2Q માઈનસ S1Q કેટલું થાય? 9.75 માઈનસ 7.25, તો બાદબાકી કરશું તો કેટલું આવશે? 2.5 લેમ્બડા મળશે. 9.75 લેમ્બડા માઈનસ 7.25 લેમ્બડા, તો બાદબાકી કરશું તો કેટલું મળે? 2.5 લેમ્બડા. તો આપણે બે વચ્ચેનો પદ તફાવત કીધું હતું કે અપૂર્ણાંકમાં આવવું પડે, 0.5 1.5 2.5 3.5, તો જ આપને કડા તફાવત પાઈ મળે. કડા તફાવત પાઈ હોવો પડે, પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ એવી રીતના. જો આવો હોય 0 2 પાઈ 4 પાઈ ઇવન નંબરમાં હોય તો ઈ હોય કોનો? સહાયક વ્યતિકરણનો. ઓડ નંબરમાં હોય તો ઈ હોય કડા તફાવત કોનો? વિનાશક વ્યતિકરણ. તો પાઈ લાવવા માટે મારે અહીંયા અપૂર્ણાંક સંખ્યા લેવી પડશે, યાદ રાખજો. આ
આ યાદ રાખવાનું, આગળ આવશો એટલે ખબર પડતી જશે. કેમી આપણે અહીંયા શું મળવું પડે વિનાશક વ્યતિકરણ માટે? કડા તફાવત પાઈ મળવો પડે, પાઈ, 3 પાઈ, 5 પાઈ એવી રીતના. તો આપણે અપૂર્ણાંકમાં પદ તફાવત લેવો પડે. ચાલો હવે બીજું સ્ટેપ. અહીંયા શું હતું? આપણે Q બિંદુ પાસે S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોનો કડા તફાવત. તો આપણે અહીંયા લખીએ પથ તફાવત, અહીંયા પણ લખીએ કડા તફાવત. Q બિંદુ પાસે S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોનો કડા તફાવત. કડા તફાવત કેટલો છે? તો કે 2.5 લેમ્બડા હોય તો કડા તફાવત જો લેમ્બડા હોય તો મને મળે પાઈ, 2 લેમ્બડા હોય તો મને મળે 2 પાઈ, 2 લેમ્બડા હોય તો મને મળે 4 પાઈ. તો અહીંયા છે 2.5 લેમ્બડા, જો 2 લેમ્બડા હોય તો 4 પાઈ. તો અહીંયા ખાલી લેમ્બડા હોય તો જો 2 પાઈ હોય તો લેમ્બડા બાય 2 એટલે અડધો લેમ્બડા થયો તો કેટલું હોય? પાઈ હોય. લેમ્બડા માટે 2 પાઈ તો લેમ્બડા બાય 2 માટે પાઈ થઈ જાય, 2 છેદમાં આવી જાય. તો જો તો આપણે 2 લેમ્બડા અને ઉપરથી અડધો લેમ્બડા, તો 2 માટે 4 પાઈ અને અડધા માટે પાઈ, તો 2.5 લેમ્બડા માટે કેટલું થઈ જાય? 5 પાઈ થઈ જાય. ચાલો બાળકો જો વિડિયો બંધ થઈ ગયો તો વચ્ચેથી ફરીથી જોઈએ અહીંયાથી. તો 2.5 લેમ્બડા હોય તો કેટલું આવે છે? 5 પાઈ. તો જો બીજી રીતે સમજીએ, એકમ વર્તુળ ઉપરથી. એકમ વર્તુળમાં હું અહીંયાથી શરૂ કરું તો અહીંયા કેટલું હોય? મારે કેટલા લેમ્બડા જોઈએ છે? 2.5 લેમ્બડા. એક ચક્કરમાં 1 લેમ્બડા મળે તો 2.5 લેમ્બડા એટલે કેટલા ચક્કર જોઈએ મારે? 2 આખા અને 1 અડધું ચક્કર. તો ચલો 2 આખા ચક્કર, આ 1 ચક્કર. તો અહીંયા પહેલી વાર અહીંયા પહોંચ્યો ત્યારે પાઈ હોય, અહીંયા પહોંચ્યો ત્યારે કેટલું થઈ જાય? 2 પાઈ. તો એક ચક્કરમાં 2 પાઈ થયું. પછી આ બીજું ચક્કર શરૂ થયું, અહીંયા પહોંચ્યું તો કેટલું થઈ જાય? અહીંયા 3 પાઈ. અહીંયા પહોંચ્યું તો કેટલું થઈ જાય? 4 પાઈ. રેડી? 2 ચક્કર થયા 4 પાઈ. છેલ્લું ચક્કર અહીંયા જુઓ, અહીંયા અડધું ચક્કર લેવાનું તો ત્રીજું, તો 2.5 લેમ્બડા થઈ ગયું. તો અહીંયા પછી કેટલું આવશે? 5 પાઈ આવે. 3 પાઈ પછી કેટલું આવે? 5 પાઈ. તો આ થઈ જાય 5 પાઈ. તો આ છે આપણો કડા તફાવત. કેટલો? 5 પાઈ. 2.5 લેમ્બડા એટલે કેટલો થાય? 5 પાઈ. હજી એક રીતે સમજીએ, જોવાને હજી એક રીતે શું કહે છે? 2.5 લેમ્બડા તો આ 1 લેમ્બડા, આ 2 લેમ્બડા અને આ 2.5 લેમ્બડા. આટલું અંતર 2 પાઈ હોય. રેડી? 1 લેમ્બડા એટલે કેટલું હોય? 2 પાઈ. આ 1 લેમ્બડા છે. તો આ બીજું લેમ્બડા, તો પાછું પ્લસ 2 પાઈ. રેડી? અને હવે આ લેમ્બડા નથી, જો લેમ્બડા બાય 2 છે એટલે લેમ્બડા, લેમ્બડા અને લેમ્બડા બાય 2 એટલે 1 લેમ્બડા, 2 લેમ્બડા અને અડધું લેમ્બડા, તો 2.5 લેમ્બડા થયું. તો આ અડધું લેમ્બડા છે કેટલું હોય? પાઈ હોય. અડધું છે તો આખું અંતર કેટલું થઈ ગયું? 5 પાઈ થઈ ગયું. તો 2.5 લેમ્બડા બરાબર હું શું કહી શકું? 5 પાઈ. તો કહી દીધું. આ બેસ્ટ રીત છે, આનાથી હેલું પછી છે નહીં. સેલામ સેલી આ રીત હતી. ચલો હવે આપણે આગળ જોઈએ. જુઓ હવે સેમ આની જેમ સ્થાનાંતર જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભૂલમાં S1Q અને S2Q લખાઈ તો ત્યાં સુધારીને R કર્યું છે. એ વિડિયો વચ્ચેથી બંધ થઈ ગયો એટલે ફરીથી પાછો અહીંયાથી શરૂ કરીએ છીએ આપણે. ઓકે ચલો. તો હવે S1 અને R વચ્ચેનું સ્થાનાંતર, S1 અને R વચ્ચેનું સ્થાનાંતર. ઓકે ચલો દેખાય છે. S1 અને R વચ્ચેનું સ્થાનાંતર કેટલું થાય? ધારો કે y1 છે તો હું શું કહી શકું? A cos omega t આ લઈ લઉં. તો બીજું આ જે પાછળથી પહોંચે છે, વધારે છે લંબાઈ, તો આ મોડું પહોંચે ને આ તરંગ વહેલું પહોંચી જાય તો આ મોડું પહોંચે છે. તો કેટલી કડા તફાવત છે એમાં? 5 પાઈ. તો હું લખો અહીંયા S2 અને R વચ્ચેનું સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર y2 બરાબર A cos omega t minus 5 પાઈ કડા તફાવત છે. અહીંયા કડા તફાવત કેટલો હતો? 4 પાઈ. તો અહીંયા minus 4 પાઈ, અહીંયા minus 5 પાઈ. હવે આનું હું એમ પણ કહી શકું, cos યુગ્મ વિધેય છે તો omega t minus 5 પાઈ હોય તો એને હું એમ કહી શકું કે 5 પાઈ minus omega t, કેમ કે યુગ્મ છે તો એ માઇનસ બદલાવો નિશાની તો ફરક પડે નહીં. તો જુઓ cos આને હું કહી શકું 5 પાઈ minus omega t એટલે 5 પાઈ minus theta. જો અહીંયા પાઈ હોય તો વિધેય નો બદલે,
તો કોસ નું કોસ રહેશે અને થઈ જશે ઓમેગા ટી. હવે પ્લસ કે માઇનસ તો જુઓ 5 પાઈ છે તો અહીંયા 0 2 પાઈ 3 4 પાઈ અને અહીંયા આવે 5 પાઈ. 5 પાઈ માઇનસ થીટા એટલે અહીંયાથી ઉપર આવે તો આ ચરણમાં કોસ કેવું હોય, અહીંયા સાઈન ધન હોય તો કોસ ઋણ હોય તો આનો જવાબ આવે માઇનસ કોસ ઓમેગા ટી. તો અહીંયા લખી શકું y2 બરાબર માઇનસ a કોસ ઓમેગા ટી. રેડી? ચલો હવે આગળ. હવે આ બે વચ્ચેનું મને પદ તફાવતના સૂત્ર મળી ગયા. જે તરંગ છે તરંગ એ અહીંયા પહોંચે છે તો એના સૂત્ર મળી ગયા. y1 કેટલું થશે a cos ઓમેગા t, y2 માઈનસ a cos ઓમેગા t. તો અહીંયા પહોંચશે ત્યારે એની કળા અને આની કળા બેની અલગ અલગ છે. જો આ ધન છે તો આ શું છે, ઋણ છે. આનો કંપ વિસ્તાર પ્લસ a છે તો આનો કંપ વિસ્તાર માઈનસ a. જો સમજીએ, આ S1 તરંગ અને આ S2 તરંગ આ R બિંદુ પાસે પહોંચે ત્યારની વાત છે. કયા બિંદુ પાસે? R બિંદુ પાસે S1 પહોંચે ત્યારે એનો કંપ વિસ્તાર a છે અને cos વિધેય છે. cos એટલે મહત્તમ થી શરૂ થાય અહીંયાથી આવી રીતના. ઓકે, તો R બિંદુ પાસે આ કંપ વિસ્તાર a જેટલો મહત્તમ છે. રેડી? બીજાની વાત કરીએ. માઈનસ cos, માઈનસ એટલે cos નીચે મહત્તમ થી શરૂ થાય આવી રીતે. ઓકે, તો આ કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? માઈનસ a છે. અહીંયા માઈનસ a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t. પ્લસ એટલે ઉપરથી શરૂ થાય, માઈનસ એટલે નીચેથી શરૂ થાય. બેયનો કંપ વિસ્તારનો તફાવત જુઓ, એક મહત્તમ પ્લસ માં છે, એક મહત્તમ માઈનસ માં છે. તો બે મહત્તમ વિરુદ્ધ દિશામાં હોય તો કંપ વિસ્તાર બેયનો કડા તફાવત કેટલો થાય? પાઈ જેટલો થાય, હું કહી શકું. પછી આગળ પાછળ જેટલા હોય આ તરંગો ઈ પ્રમાણે ગણવાના. પાઈ 3 પાઈ પણ આવશે પાઈ ના ગુણકમાં. રેડી? આવશે પાઈ ના ગુણકમાં. જો બે આવી રીતે શરૂ થતું હોત ને આ તો બેયનો કડા તફાવત 0 થઈ જાય. તો આવત કડા તફાવત 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ ઓડ નંબર, ઇવન નંબર આમાં. પણ અત્યારે જો કડા તફાવત એક મહત્તમ છે અને એક ન્યૂનતમ છે તો કડા તફાવત આવશે કેટલો? પાઈ 3 પાઈ 5 પાઈ. ઓકે, ચલો હવે જો આગળ. ઓકે, ચલો દેખાય છે. જો આ પોઈન્ટ લખીએ હવે અહીંયા. આ સમાન કડા હતી Q બિંદુ પાસે S1 અને S2 સમાન કડામાં હોવાથી સહાયક વ્યતિકરણ રચાય. અહીંયા બે વિરુદ્ધ કડામાં હતી તો લખું Q બિંદુ પાસે, આમ Q બિંદુ પાસે સોરી R બિંદુ છે ને, અહીંયા આપણે R બિંદુ લઈ લો. R બિંદુ પાસે S1 અને S2 કેવું? વિરુદ્ધ કડામાં હોવાથી, વિરુદ્ધ અહીંયા સમાન કડામાં હતું તો સહાયક વ્યતિકરણ, અહીંયા વિરુદ્ધ કડામાં હોવાથી કેવું? વિનાશક વ્યતિકરણ રચાય છે. તેથી અહીંયા પ્રકાશની તીવ્રતા Q બિંદુ પાસે કેવી હતી? 4I0. પણ અહીંયા કેવી થઈ જશે? વિનાશક વ્યતિકરણમાં 0. તો લખી શકો અહીંયા, તેથી R બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 મળે. રેડી? વિનાશક વ્યતિકરણ મતલબ ત્યાં પ્રકાશ હોય જ નહીં. એક ઉપરથી તરંગ આવે તો એક નીચેથી આવે તો બે એકબીજાની અસર નાબૂદ કરી નાખે તો 0 થઈ જાય તો તીવ્રતા. તો આ થઈ ગયું પ્રકાશની તીવ્રતા હશે કેવી? 0. સેમ આવું ચેપ્ટર નંબર 15 11માં ધોરણમાં આપણે ધ્વનિ વિશે ભણી ગયા હતા. તમે ધ્વનિમાં શું હોય? જો અહીંયા R બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ એટલે અહીંયા અંધારું હોય, પ્રકાશ જ ન હોય. અહીંયા સહાયક વ્યતિકરણ એટલે અહીંયા ફૂલ પ્રકાશ હોય. રેડી? તો સેમ એવી જ રીતે બે સ્પીકર મૂકી દીધા ધ્વનિ ઉત્પન્ન કરતા. રેડી? હું અહીંયા ઊભો છું. જો આ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાતું હોય તો બે સ્પીકર માંથી આવતો અવાજ મને અહીંયા શું સંભળે? 0. વિનાશક વ્યતિકરણ એટલે અવાજ પહોંચે જ નહીં. રેડી? એકનો ઉપરથી આવતો હોય એકનો નીચેથી, બેનો નાબૂદ થઈ જાય તો 0 થઈ જાય. હું સેજ બાજુમાં ખસી જાઉં, સેજ આમ બાજુમાં ખસી જાઉં થોડો, તો હવે મને અવાજ જો અહીંયા સહાયક વ્યતિકરણ થતું હોય તો મને ફૂલ અવાજ સંભળાશે. તો જેમ આમ દૂર જતો જાવ, જગ્યા બદલતો જાવ, સહાયક વિનાશક વ્યતિકરણ મળતું જાય તો અવાજ ફૂલ ધીમો થયા રાખે. સેમ એવી રીતના અહીંયા હું બિંદુ બદલા રાખું તો સહાયક વિનાશક એવી રીતના વ્યતિકરણ પણ બદલાયા રાખશે.
પ્રકાશ આવે વયો જાય, આવે વયો જાય, આવે વયો જાય, થયું? ચલો, તો આ તો સહાયક અને વિનાશક વ્યતિકરણ સમજવાની રીત કે શું થાય, મતલબ પ્રકાશ માટે જેવું થાય એવું ધ્વનિ માટે થાય. ધ્વનિમાં સહાયક વ્યતિકરણ હોય તો ફૂલ ધ્વનિ સંભળાય, વિનાશક હોય તો સંભળાય નહીં. પ્રકાશમાં સહાયક વ્યતિકરણ હોય તો ફૂલ પ્રકાશ હોય બિંદુ પાસે, અને વિનાશક હોય તો પ્રકાશ હોય નહીં. તો સેમ હવે આ શરતો લખી નાખે. જો વિનાશક વ્યતિકરણ માટેની શરતો. જો પહેલી શરત, પથ તફાવત. પથ તફાવત કેટલો અહીંયા હતો? 5 પાઈ હતો. જો 4 પાઈ હોય તો આપણે શું લીધું હતું ઇવન નંબર માટે? n લેમ્બડા. તો અહીંયા ઓડ નંબર આવે છે s1r s2r s1r બરાબર. ઓડ નંબર માટેનું સૂત્ર શું છે મેથેમેટિક્સમાં? n + 1/2. એટલે આ ઓડ નંબર મને મળશે, એટલે પોઈન્ટમાં 1.5 2.5 3.5 એવી રીતના. અને અહીંયા લેમ્બડા. હવે n બરાબર જ્યાં n બરાબર હું 0 મૂકું, n બરાબર હું 0 મૂકું તો કેટલો આવે? અડધું લેમ્બડા આવે, 0.5 લેમ્બડા. 1 મૂકું તો 1 પ્લસ અડધું એટલે 3/2, 3/2 એટલે 1.5, 1.5 લેમ્બડા આવે. 2 મૂકું તો 2.5, 3 મૂકું તો 3 પ્લસ અડધું એટલે 3.5 લેમ્બડા. તો એવી રીતના આ સૂત્ર પ્રમાણે મને આ કિંમત અહીંયા મળી જશે, n + 1/2 લેમ્બડા. n હંમેશા યાદ રાખવાનું, ક્યાંથી લેશું આપણે? 0 થી. આમાં તે n લેમ્બડા આવ્યું તો એ ક્યાંથી લીધું હતું? 0 થી. સેમ હવે બીજું જોઈએ, કડા તફાવત. કડા તફાવત કેવી રીતના મને મળશે? તો કે n + 1/2 લેમ્બડા હોય પથ તફાવત, તો કડા તફાવત જો લેમ્બડા માટે કેટલું વપરાય? 2 પાઈ. તો લેમ્બડા હોય તો 2 પાઈ હોય, તો આ આટલા લેમ્બડા હોય તો આટલા * 2 પાઈ. તો n + 1/2 * 2 પાઈ, જ્યાં n બરાબર 0 1 2 અનંત લગી. રેડી? અહીંયા આપણે જોયું હતું ને કે પથ તફાવત 2 પાઈ n લેમ્બડા, તો કડા તફાવત લેમ્બડા માટે 2 પાઈ અને n નું n તો n 2 પાઈ. અહીંયા પથ તફાવત n + 1/2 લેમ્બડા, તો એના માટે લેમ્બડા માટે 2 પાઈ, તો આ તો બેઠું આના * 2 પાઈ. ક્લિયર થયું? તો આ હતું આપણું સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેનો મોસ્ટ આઈએમપી ટોપિક. ચેપ્ટરમાં આ સમજી લો એટલે આખા ચેપ્ટરમાં આગળનું બધું આવડી જશે. પણ આ બેઝિક કોન્સેપ્ટ હતો, આ આવડવું જોઈએ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ આખો લેક્ચર કમ્પ્લીટ જોઈ અને થિયરી વ્યવસ્થિત લખી નાખો અને મોઢે કરી નાખો. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.